અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ વી ન્યૂઝ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં 38 વર્ષ પછી જાદુગર મંગલનો પ્રારંભ. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ વચ્ચે જાદુની કલાને જીવંત રાખવાનો પ્રયાસ. બગસરા શહેરમાં ઉત્સવ ગ્રાઉન્ડ ખાતે જાદુગર મંગલનો પ્રારંભ કર્યો. નાની બાળના હસ્તે દીપ પ્રાગટ્ય કરી જાદુગર આદિત્ય મંગલે શોનો પ્રારંભ કર્યો. સોશિયલ મીડિયા અને હાઈટેક ટેકનોલોજીની દુનિયા વચ્ચે જાદુ કલાને જીવંત રાખવાનો પ્રયાસ જાદુગર આદિત્ય મંગલ દ્વારા કરવામાં આવ્યો. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ વચ્ચે જાદુની કલાને ઉજાગર કરવી અઘરું બન્યું છે. જાદુગર આદિત્ય મંગલે જણાવ્યું કે પરિવાર સાથે બેસી જોઈ શકે તેવો પારિવારિક શો કરવામાં આવે છે. આ તકે જાદુગર આદિત્ય મંગલે પ્રેસ મીડિયાને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો. બગસરા શહેરમાં 38 વર્ષ પછી જાદુગર મંગલને શો પ્રારંભ થતાં લોકો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જાદુગર આદિત્ય મંગલે જણાવ્યું હતું કે 38 વર્ષ પહેલાં મારા કાકાએ બગસરા શહેરની ધરતી પર શો કર્યો હતો. ત્યારે દરરોજ રાત્રે 9 કલાકે અવનવા જાદુઈ શો સાથે પ્રારંભ કરવા આવ્યો. જાદુગર આદિત્ય મંગલે બગસરાના પત્રકારો, મામલતદાર અને પોલીસ સ્ટાફ સહિતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. કરે 6x4 નું બોક્સ હોય, બોક્સની અંદર જાદુગર પોતે પ્રવેશ કરે, જાદુગર પોતે બોક્સની અંદર પ્રવેશ કરે, આગળની સાઈડ ખાલી હોય, આગળ કાચ લગાવે, કાચની આગળ પડદો લગાવે. धन्यवाद, आपकी थोड़ी बहुत ताली बजी उसके लिए धन्यवाद. પડતા પડતા તાલી વગર નડતા પડતા નીકળી જવાય નો નીકળી શકે. ગમે એવી તાકાત કરે કે ગમે એવો પહેલવાનો નીકળી શકે ના નીકળી શકે. ભગવાનને સાક્ષી રાખીને કહો છો. પરેશભાઈ શું કામ કરો છો? બેંકમાં પૈસા ગણો છો?
ગમે માણસ નીકળવું હોય ઇઝીલી વાત કરીએ આપણે તો દોરી ખોલવી પડે. દોરી ખોલ્યા વગર નીકળાય? ના નીકળાય. નીકળાય? ના. ન નીકળાય. ઉભા રહેજો, જતા નહીં. આ બાજુ આવતા રહેજો. ખેલ બતાવો, પ્રયોગ બતાવો આપને. જીસસ ક્રાઇસ્ટ મિસ્ટ્રી. चाबा काबा कौन है चाबा भाई? એમને જીસ તાલી કે ચાબી ઉસ ચાબી કા તાલા. जिस ताले की चाबी उस चाबी का ताला. જીસ તાલી की ચાબી ઉસ. બધા બાળકો મને સાંભળો. ડાન્સ કરવો ફરજિયાત છે. જેને ડાન્સ ન આવડે એ ઠેકડો મારે છે, પણ ડાન્સ કરવો ફરજિયાત છે. જે ડાન્સ નહીં કરે નહીં એક કોપટી ગોતવી પડશે કે લગન કરવા. લગન કરવા બે જા અમારા માઠા રખડે છે. શું કહેશો આજે જે બગસરામાં તમે આજે જાદુનો શો બતાવો છો એ બાબતને લઈને શું કહેશો? બહુ સરસ મજાનો પ્રેમ મળ્યો છે, બધાનો પ્રેમ મળ્યો છે. અને અમે તો વર્ષો પછી મારા કાકા જાદુગર સિનિયર મંગલ આજથી 37 વર્ષ પહેલાં એ પ્રોગ્રામ કરી ગયા હતા. અને આટલા વર્ષોથી હું એવો મોકો ગોતતો હતો કે બગસરામાં પ્રોગ્રામ કરું. તો આજે પહેલો દિવસ હતો, શાનદાર દિવસ હતો અને એટલો બધો સરસ મજાનો શો હતો. લોકોએ બહુ અહીંથી ખુશ થઈને ગયા. આપ પણ અહીંયા પધાર્યા છો, આપનો પણ હું આભાર માનું છું. પ્રેસ મીડિયાનો, પછી પ્રિન્ટ મીડિયાનો પણ આભાર માનું છું. અને હું પોતે જાદુગર આદિત્ય મંગલ, મૂળ મારું ગામ છે અમરેલી જિલ્લાનું દામનગર, અને વર્ષોથી હું ગોંડલની અંદર રહું છું. તો મારી તમન્ના હતી કે બગસરાની અંદર આવીને પ્રોગ્રામ કરું, તો આજે આપની સમક્ષ ઊભો છું. અત્યારે દિવસે ને દિવસે જાદુ વસ્તુ છે, અત્યારે ફિલ્મી જગત છે એ આગળ છે, બરોબર? જાદુ લુપ્ત થતો છે, એ બાબતને લઈને શું કહેશો તમે? હા, કલા લુપ્ત થતી જાય છે. પહેલા તમે જોતા હો તો ઓલા મદારી પ્રોગ્રામ કરવા માટે આવતા હતા, એ મદારી અત્યારે ગાયબ થઈ ગયા, એટલે લુપ્ત થઈ ગયા બિચારા. પછી સર્કસ ધીમે ધીમે લુપ્ત થઈ ગયું. સર્કસમાંથી તમામ જાનવરો લઈ લીધા, એટલે સર્કસ લુપ્ત થઈ ગયું. પછી હવે અમે આ જાદુગર અને આ જાદુની કલા હવે મારી મચડીને ચલાવીએ છીએ, બરોબર છે. છતાંય લોકોનો પ્રેમ મળે છે, લોકોની ચાહના મળે છે. અને ખરેખર આમ જોવા જાવ તો આ ટીવીના યુગની અંદર, આ મોબાઈલના યુગની અંદર, આ યુટ્યુબના યુગની અંદર આ આમ ધંધો ભરી ભાંગ્યો છે. પણ એની અંદર કંઈક નવું કરવું, કંઈક નવું લઈ આવવું, તો હું ઘણું બધું નવું લઈ આવ્યો છું અને નવું બતાવીશ. લોકોને મજા આવશે, લોકો ખુશ થશે, એવું ઘણું બધું નવું લઈ આવ્યો છું. અને આપનો પ્રેમ છે, તમારા થકીએ જ અમે છીએ. આજે પ્રેસવાળા ભાઈઓ જો અમારું પેપરની અંદર આપે, ટીવીમાં આપે, યુટ્યુબ દ્વારા આપે, તો એની અંદરથી અમારી કલા જીવિત રહે. અમને ઘણું બધું આની અંદર પ્રોત્સાહન મળે. નમસ્કાર, હું જાદુગર આદિત્ય મંગલ આજે બગસરાની અંદર ઉપસ્થિત છું. આ શાનદાર મારો પહેલો શો હતો. ઘણું બધું પબ્લિક હતું, માતાઓ, બહેનો, દીકરીઓ હતી. એને મારો પ્રોગ્રામ જોયો અને હું તો એમ કહું છું કે મારો શો જોવો. મારો પ્રોગ્રામ છે ને એક પારિવારિક પ્રોગ્રામ છે, જેમાં આખું પરિવાર ભેગું બેસી નિર્દોષ મનોરંજન માણી શકે. ક્યાંય તમને શરમ ન આવે, ક્યાંય એમ ન થાય કે એના માતા પિતા સાથે આવ્યા છે, શરમ આવ્યો, કોઈ ખેલ બતાવ્યો. આખો પ્રોગ્રામ મારો પારિવારિક પ્રોગ્રામ છે. રોજે મારો 9 વાગ્યાનો શો ઉત્સવ મેદાનની અંદર છે, કુકાવા રોડ ઉપર, સ્વામિનારાયણ મંદિરની સામે. બરોબર, સ્થળ યાદ રાખજો, સ્વામિનારાયણ મંદિરની સામે, ઉત્સવ મેદાન, કુકાવા રોડ. ધન્યવાદ, આભાર.